સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટનું ઉદ્ઘાટન સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને થયું। ધારી તાલુકાના ચલાલા ખાતે સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉદ્ઘાટન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ ધર્મ, માનવતા અને સેવાભાવ અંગે માર્ગદર્શન આપતા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સેવાકીય કાર્યોનું મહત્વ સમજાવ્યું હતું। સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌમાતાની સેવા, જનસેવા, ખેતલક્ષી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ ક્ષેત્રે કામગીરી, ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ લોકોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ સેવાકીય યોજનાઓ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ગાયત્રી ધામના સંત ડોક્ટર રતિદાદા, ખોડિયાર મંદિરના મહંત લવજી બાપુ તથા નાગદેવતા મંદિરના મહંત હાર્દિક બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ ડોંગા, ગોરધનભાઈ ગેડિયા, પ્રકાશભાઈ કારિયા, ઉપેન્દ્રભાઈ વાળા, ધીરુભાઈ સોગલા, માનવ મંદિરના જયસુખભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ કુંજડિયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ અવિભાઈ માલા, કમલેશભાઈ વિઠલાણી, સુનિલભાઈ વાલદોરિયા, જયસુખભાઈ સભાયા તથા ઘનશ્યામભાઈ સાવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વિવેકભાઈ તળાવિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિવેક તળાવિયા, મીઠાપુર ડુંગરી, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ આજે ના રોજ સવારે 8:30 વાગે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પૂજ્ય સંતો શ્રી આપણા નેસડીના ખોડલધામના શ્રી લવજી બાપુ તથા રતિદાદા, પૂજ્ય રતિદાદા શ્રી ગાયત્રી મંદિરના હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સવારના 8:30 વાગે। સાહેબ, આ ફાઉન્ડેશનનો હેતુ શું છે અને કામગીરી શું કરવામાં આવે છે? આ કાર્યાલયનો હેતુ, આ સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હેતુ બહુ મોટો છે। સામાજિક પરિવર્તન, જેવું કે દરિદ્ર નારાયણની સેવા, પ્રત્યેક મનુષ્ય માત્રની સેવા કરવી, કોઈ પણ પ્રકારનું, પણ કેવી એવી સેવા કરવી કે બીજાની સેવા કરતો